પ્રેમની દ્રષ્ટિએ 13મી માર્ચ એટલે કે હોળીનો દિવસ 12 રાશિઓનો કેવો રહેશે? મેષ, પ્રેમ સંબંધમાં દિવસ સારો રહેશે. તમે તમારા જીવનસાથી સાથે મુસાફરી કરવાની યોજના બનાવી શકો છો. વૃષભ, ઘરમાં મહેમાનો આવી શકે છે. લગ્ન જીવન સુખી રહેશે, સંબંધોમાં નિકટતા રહેશે. મિથુન, આ રાશિના લોકો માટે આ દિવસ થોડો તણાવપૂર્ણ રહેશે. સાંજ સુધીમાં તમારો મૂડ સુધરશે. સંબંધોમાં સુધારો થઈ શકે છે. કર્ક રાશિના લોકોનું પ્રેમ જીવન સારું રહેશે. આખો દિવસ ખૂબ જ સરસ રહેશે. પરિણીત લોકોના જીવનમાં રોમાંસ વધશે. સિંહ રાશિના લોકો માટે દિવસ મિશ્ર રહેશે. આત્મવિશ્વાસ વધતો રહેશે. તમે તમારા દિલની લાગણીઓ કોઈને કહી શકો છો. તમારા જીવનસાથી મુશ્કેલ સમયમાં તમારો સાથ આપી શકે છે. કન્યા રાશિના લોકો માટે સમય સારો રહેશે. તણાવ લેવો યોગ્ય રહેશે નહીં. કોઈ કારણ વગર વિવાદો થઈ શકે છે. સાંજ સુધીમાં તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે. તુલા રાશિના લોકો માટે દિવસ મિશ્ર રહેશે. નાની નાની વાતો પર ધ્યાન ન આપો, નહીં તો વિવાદ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકો માટે કોઈની સાથે કારણ વગર વિવાદ થઈ શકે છે. તમે જીવનમાં શાંતિ શોધવા વિશે વિચારશો. તમારા જીવનસાથીનો સાથ તમારા મનને ખુશ કરી શકે છે. ધન, જો તમે બીજાઓને મદદ કરવાનું વિચારો છો તો તે દિવસ સારો છે. પ્રેમ સંબંધોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તમે કામ પર કોઈને મળી શકો છો. તે સંબંધોમાં એક નવો રંગ ઉમેરશો. મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. જો તમે કોઈ પણ કામ ધીરજથી કરશો તો તે યોગ્ય રહેશે. કોઈ પણ પ્રકારના તણાવ વગર મનમાં નવી ખુશીઓનો સંચાર થશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, પરંતુ સાંજ સુધીમાં બધું બરાબર બનશે. કુંભ, પ્રેમ સંબંધિત બાબતોમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. દિવસભર તમારો મૂડ સારો રહેશે. રોમાંસ વિશે વિચારશો. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. મન ખુશ થશે. મીન, પ્રેમની દ્રષ્ટિએ મીન રાશિ માટે આ દિવસ મિશ્ર રહેશે. જો તમે ધીરજથી કામ કરશો તો તમને ફાયદો થઈ શકે છે. તમે તેને તમારા જીવનસાથી પર ખર્ચ કરી શકો છો. ખર્ચમાં વધારો થઈ શકે છે. આત્મવિશ્વાસ વધી શકે છે. જો તમે પરિણીત નથી તો તમને ટૂંક સમયમાં લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.